નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની સારવાર મળી રહે તે માટે શ્રી વર્ધમાન સેવા મંડળ વાપી દ્વારા તારીખ 14 અને 15 બે દિવસ માટે ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીઆઈડીસી ગુંજન વાપી ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્યમાં સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કરુણા અભિયાન 2026 અંતર્ગત વલસાડ જિલ્લા વન વિભાગ તથા પશુપાલન ખાતું, ગુજરાત સરકાર અને સાથે વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર 2010થી ચલાવવામાં આવે છે. જે અંતર્ગત વાપી જીઆઈડીસી ગુંજન ખાતે આ કરુણા અભિયાન અંતર્ગત સેવા કેન્દ્ર શરૂ કરાયો હતો. તેની ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, તેમની ટીમ તથા વલસાડ ડીવાયએસપી BN દવે દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને સેવાકીય કાર્યને બિરદાવવામાં આવી હતી. અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે.